संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં અમારી ઈચ્છા એવી છે કે આપણે તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ વાળો જે શ્લોક છે તેના પર ગોપેશ્વરજીની જે ટીકા છે બુભુતિકા એ પ્રમાણે આપણે લઈએ એકાદ શ્લોકનું વર્ણન. સર જરા ઉતાર પહેલેથી જ લેવા માંડીશું એટલે લાંબુ ખેંચાય તોય વાંધો નહીં કે હવે કઈ 3 વીકેન્ડ રહ્યા ને આપણી પાસે 3 વીકેન્ડ નહીં એમ તો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ એવું કરીએ એવું કરી દઈએ એટલે શું શાંતિથી થાય આપણાથી કદાચ કોઈ અવાયું ના અવાયું ચિંતા નહીં. તમદ્ભુતમ બાલકમ વાળો શ્લોક છે એ લઈશું, આખું નહીં લઈએ. ચોક્કસ. અને બધા વાંચીને આવો કારણ કે હું કઈ મૂળ શ્લોકાર્થ નહીં સમજાવું તો તમે સમજતા જશો એટલે એ બધું એ તમે વાંચીને આવો તો બધું સારું રહેશે કારણ કે હું બેઝિક તો નહીં સમજાવું. ચોક્કસ વાંચીને આવીશું. એ ગોપેશ્વરજીએ જે વિશેષ જે ટીકા કરી છે બસ એ જ સમજાવીશું, બીજું વધારે કઈ નહીં. હા શક્ય હોય તો એકવાર પેલું છઠ્ઠી નું જે પીછવાઈ તમે કરી છે ને એમાં બધાનું સિગ્નિફિકન્સ ને એવી રીતે સમજાવજો ને થોડુંક અને શેર કરજો ને પીછવાઈ એ કરવાનો વિચાર છે જો તમારી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો. હા ભલે સેન્ડ કરીશ પિક્ચર. હવે તો બધા આ વીકમાં તૈયાર રહે એટલે હું બેઝિક નહીં સમજાવું એટલે પ્લીઝ તમે જન્મના શ્લોક અને તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ શંખ ગદાયુધાયુધમ ઇત્યાદિ એ બધું તમે વાંચી લેજો એક વખત મૂળ ટીકા. કિંતુ યોગી ગોપેશ્વરજીની જે ટીકા છે તે માત્ર સંસ્કૃતમાં જ પ્રાપ્ત છે, એમાં ગુજરાતી ભાષાંતર પ્રાપ્ત જ નથી. તો ગોપેશ્વરજીની જ ટીકા આપણે લઈશું, મૂળ સંસ્કૃત છે બરાબર, કારણ કે તે સામાન્ય જનને પ્રાપ્ત નથી એ ગુજરાતી ભાષાંતર, તેથી કરીને એને ઓનલાઈન મોકલશું પાછા. pushtisaahitya.org માં છે ને છે એ તો તમારી ચાલુ છે અત્યારે કે ઉપલોડ બહાર નથી આવતો કે આપણે આર્ટિકલ ને જે છે ને એ મારામાં નથી આવતું, કંઈક સમથિંગ ગોઈંગ રોંગ એવું છે કે હું જયારે ઓપન કરું છું ને 2-3 વખત લોડ કરજો એવું છે એમ. હા ઓકે 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 ભલે ભલે. તો હું શું કહેતો હતો, હા એટલે એ તમે તૈયાર કરી લેજો એટલે એકવાર ફરીથી પાછું, જો કે તમે બધા ભણેલા છો તેથી મને કોઈ વાંધો નથી, પણ ફરીથી થોડું રિફ્રેશ કરી લેજો કારણ કે હું ડાયરેક્ટ તમદ્ભુતમ બાલકમ થી જ શરૂ કરીશ. ઉપરથી જે પૂર્વ અપર જે છે તેનો સંગતિ તો હું નહીં લઉં, પૂર્વ સંગતિ નહીં લઉં એટલે તમારે સમજી લેવાનું.
એટલે 18 શ્લોક અને એ શ્લોક બંને બધાનું આપણે કરી લેવાનું. એક વખત વાંચી લેજો, કારણ કે હું એનું બેઝિક સમજાવું. ચોક્કસ ચોક્કસ વાંચી લઈશું. હા, હવે એમાં કેવું છે કે ગોપેશ્વરજીની ટીકાનું જે છે કોઈ પ્રચલન નથી, કોઈ સમજાવતું નથી અને એનો કોઈ પણ ભાષાંતર ઇત્યાદિ પ્રાપ્ત નથી. તો ગોપેશ્વરજી ટીકા કરી છે એ પણ કોઈ રિફર કરતું પણ નથી. જેમ નાનુલાલ ગાંધીમાં પણ યોગી ગોપેશ્વરજીની ટીકાનો કોઈ રેફરન્સ નથી. તો શું છે કે પછી એ આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે એને આપણે જરા અવગાહન કરીએ, જેથી કરીને લુપ્ત ન થઈ જાય અર્થ. એ કરીશું. ઓકે, હવે આપણે આગળ ભાષ્યમાં જઈએ. ક્યાં હતા આપણે? પ્રથમ સૂત્ર શરૂ કર્યો તો એમાં શું હતું? થઈ ગયું હતું પૂર્વ પક્ષ કે નહીં? કાર્ય કારણ જોતા હતા. અચ્છા, જો પૂર્વ પક્ષ બાકી છે ને? ના બતાવે તો ખરો, પણ હજુ પૂર્વ પક્ષ ક્યાં પૂરો થયો છે? નથી થયો? નથી થયો પૂરો, નથી થયો. બાકી છે. બાકી છે. ખાલી કાર્ય કારણ જ બતાવ્યું હતું. પૂર્વ પક્ષ પૂરો નથી થયો ને, બસ એટલું જ પૂછું છું. હા, અચ્છા, કાર્ય વિશેષ ધર્માણામ કાર્ય માત્ર ધર્માણામ, ત્યાં સુધી અટક્યા હતા ને આપણે? ક્યાં અટક્યા હતા? કાર્ય વિશેષ ધર્માણામ કાર્ય માત્ર ધર્માણામ. હા, ત્યાં વિશેષ ધર્મો કારણમાં આવે. ત્યાં છે. પદ્માબેન આવે છે કે નહીં? હા, મારી જોડે જોઈન થયા છે. હા, ઓકે. ને કોને પેલો સ્થૂળનો પ્રશ્ન તમે પૂછી લો, તમને ક્વેશ્ચન છે ને? બોલો તો કરે કાટો એમ કહો કે આવો એમનો પ્રશ્ન છે. હા, અનમિત ના કરશો. એમને ક્વેશ્ચન છે, પૂછે હમણાં? હા, બોલો. હા, બોલો. અસ્થૂળ જે કીધું ને ધવલભાઈ, એ મને નથી સમજ પડતી. અસ્થૂળ અને અનાનું. હા, એટલે સ્થૂલ નથી તે અને અણુ પણ નથી. પણ સ્થૂળ એટલે શું કહેવાનું, કેવી રીતે સમજવાનું? એટલે ઇટ ઇઝ નોટ કોમ્પ્રિહેન્ડ. એ કોઈ માઇક્રોસ્કોપ લઈને બેસે તો સમજાઈ જાય, બ્રહ્મ દેખાઈ જાય? ના દેખાય. તો અસ્થૂલ થયું ને. એટલે સોલિડ નથી એવો અર્થ લેવાનો? ના, સ્થૂલ એટલે કે જે પ્રત્યક્ષ ઈઝીલી થઈ જતું હોય, તે પ્રત્યક્ષમાં આવતું હોય ઈઝીલી. એટલે વિઝિબલ એવું સમજી શકાય, અનવિઝિબલ? ના ના, પ્રત્યક્ષમાં તો ટચ પણ પ્રત્યક્ષ પ્રમાણ થશે ને. સેન્સેશન પ્રત્યક્ષ પ્રમાણ થશે, જોવું પણ પ્રત્યક્ષ પ્રમાણ થશે, સાંભળવું પણ પ્રત્યક્ષ પ્રમાણ થશે. પ્રત્યક્ષમાં તો બધું જ, બધી જ ઇન્દ્રિયો આવશે ને, માત્ર ખાલી જોવું તો નહીં આવે ને. પ્રત્યક્ષમાં બધી આવે, રાઈટ. એટલે કહેવાનો અર્થ એ છે કે ભાઈ બ્રહ્મ જે છે એ કઈ આપણા જે લિમિટેડ ઇન્દ્રિયોથી ગમ્ય છે કે નહીં, તો ત્યાં સુધી કહે છે અસ્થૂલ છે. એટલે કે ઇન્દ્રિય ગમ્ય નથી ઈઝીલી. માઇક્રોસ્કોપ ને લઈને બેસવાથી કઈ બ્રહ્મ દેખાઈ જશે? નથી દેખાતો, રાઈટ. એટલે કહે છે અસ્થૂલ. સમજમાં આવ્યું? હાજી. એ રીતે અનાણુ પણ એમ કહે છે કે ભાઈ જો અસ્થૂલ છે તો પછી અણુ હશે, કઈ સૂક્ષ્મ છે. તો કહે છે નહીં નહીં, એ સૂક્ષ્મ પણ નથી પાછો. અચ્છા. એ સ્થૂલ પણ નથી ને સૂક્ષ્મ પણ નથી. અચ્છા, રાઈટ. કારણ કે જો સ્થૂલ નહીં હોય ને સૂક્ષ્મ જ હોય તો સ્થૂળ કઈ રીતે થયો? સ્થૂલ કોઈ ભાઈ અન્યનું છે, કોઈ કારણ અન્યનો પરિણામ છે સ્થૂલ? તો માત્ર જો સૂક્ષ્મ જ હોય ને સ્થૂલ ન થતું હોય
સૂક્ષ્મથી સ્થૂલ બન્યું કઈ રીતે, તો પરિણમિત કઈ રીતે થયું. એટલે ત્યાં પણ પછી એ કહે છે નહીં નહીં, એ માત્ર અણુ જ સમજતા હોય તો એ અનણુ છે, માત્ર સ્થૂળ સમજતા હોય તો એ અસ્થૂલ છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે બ્રહ્મમાં, કે એ અણોરણીયાન મહતો મહિયાન છે. એ અણુથી પણ અણુ છે અને મહતથી પણ મહત છે. બરાબર. એ રીતે કહેવાનો અર્થ ભાવાર્થ છે. અચ્છા, ઓકે. સમજાઈ ગયું? હાજી હાજી. આ તમે છેલ્લું કીધું એ વધારે ખ્યાલ આવ્યો. અચ્છા, અણુથી પણ મહત્વ મહિયાન જે વાત થઈ ને એ ખ્યાલ આવી ગયો. હા, ઓકે. આગળ જઈએ. કાર્ય વિશેષ ધર્માણામ કાર્ય માત્ર ધર્માણામ વક્તુમ અશક્યત્વાत् કારણ કાર્ય કારણ ભાવ ભંગાપત્યા વક્તુમ અશક્યત્વાદ ઇતિ અર્થઃ. કારણ કાર્ય કારણ ભાવનો ભંગનો પ્રસંગ આવી જતા પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને જીવ ધર્મ જે છે અથવા તો જળ ધર્મ છે તેનો આરોપ બ્રહ્મ ધર્મ તરીકે ન કરી શકાય. તેથી કરીને આ માત્ર જીવલિંગ જ છે, બ્રહ્મલિંગ નથી. પૂર્વ પક્ષ છે હજુ પણ આ. प्रापंचिक इत्यादि तथा ब्रह्मणी धर्म प्रतिपादक तथा च ब्रह्मणी धर्म प्रतिपादक वाक्यानि ब्रह्मणी धर्म आरोपण उपासन परतयापि चरितार्थानि स्युः निर्धर्मक ब्रह्म प्रतिपादकानि तु प्रयोजनानंतर असंभवात् ब्रह्मपराणि एव इति आशयः. प्रापंचिक इत्यादि क्या है? हाँ, एक सेकंड. हाँ, अस्थूलम अणु बृहदारण्यक उपनिषद वाक्य जे हतुं एमां इत्यादि वाक्यैः प्रापंचिक सर्वधर्म वैलक्षण्यस्य उक्तत्वात्. तो त्या प्रापंचिक सर्वधर्म वैलक्षण्यस्य उक्तत्वात् એમાં કહે છે કે પ્રાપંચિક સર્વધર્મ વૈલક્ષણ્ય ઉક્તત્વાદ એટલે કે પ્રપંચના જે ધર્મ છે, પ્રપંચ એટલે કાર્ય, પ્રપંચ ભગવાનનો કાર્ય છે, બ્રહ્મનો કાર્ય છે પ્રપંચ. તો કાર્યનો જે ધર્મ છે એનાથી કારણનો ધર્મ વિલક્ષણ હોય છે. ત્યાં આપણે જોયું ને अनुपपत्ति जे छे माने नेतर अनुपपत्ते है छे ने न इतरो अनुपपत्ते है सूत्र आपणे जोयुं हतुं गई काले. तो एमां कारण जे छे तेमां असाधारण धर्म होय छे अने ज्यां असाधारण धर्म होय छे त्यां कारणनो धर्म गणी लेवा जोईए एम कहे छे. तो त्यां अहींया पूर्व पक्षी एम कहे छे के प्रापंचिक सर्वधर्म वैलक्षण्यस्य उक्तत्वाद इत्यादि वाक्य अस्थूल अणु वगैरे जे छे तेमां प्रापंचिक धर्म छे तेनाथी कोईक विलक्षणता कहेवामां आवी रही छे अने तेथी करीने ज्यां सर्वकामः सर्वकर्मा अने सर्वकामः जे छे त्यां आगळी ब्रह्मधर्म न लईने जीवधर्म ज लेवो जोईए. केम के अहींया अस्थूल अणु जे वगैरे जे छे स्टेटमेंट ए ब्रह्मना कारण विषय धर्मो छे ने तेथी करीने विलक्षणता आवे छे त्यां. तो इत्यादि वाक्य प्रापंचिक सर्वधर्म वैलक्षण्यस्य उक्तत्वात्. तो ब्रह्मणी धर्म प्रतिपादक वाक्यानि ब्रह्मणी धर्म आरोपण उपासन परतया अपि चरितार्थानि स्युः निर्धर्मक ब्रह्म प्रतिपादिकानि तु प्रयोजनानंतर असंभवात् ब्रह्मपराणि एव इति आशयः.
હવે કહે છે કે અત્ર કેચિત અવિરોધમ એવમ આહુઃ સર્વત્ર કારણત્વાદ ભગવાન અસ્તિ. હવે જો આ પૂર્વ પક્ષીએ જે મત રજૂ કર્યો કે સર્વકામ સર્વકર્મા, આમાં બ્રહ્મલિંગ નથી ને જીવલિંગ જ છે, એટલે કે આ જીવના ધર્મોનું વર્ણન છે, બ્રહ્મના ધર્મોનું વર્ણન નથી આ. તો એટલે કે ઉભય વિધલિંગ નથી, આ એક વિધલિંગ છે, અને એક વિધલિંગમાં પણ જીવલિંગ વિધત્વ છે એવું પૂર્વ પક્ષીએ કહ્યું હતું. એમાં જસ્ટિફિકેશન એવું કર્યું હતું કે કાર્યના ધર્મો કારણની અંદર ન લઈ શકાય, કારણ કે ત્યાં તેવું કરવાથી કાર્ય કારણ ભાવ ભંગ રૂપ આપત્તિ આવે છે. તો એમાં ઘણા બધા એકદેશીઓ નો મત અહીંયા મહાપ્રભુજીએ ભાષના અંતર્ગત રજૂ કર્યો છે. એકદેશી એટલે કે શું કે પૂર્વ પક્ષથી જે પૂર્વ પક્ષ હોય તેનો મતથી ભિન્ન, કિંતુ સિદ્ધાંત પક્ષ જે છે તેનાથી સર્વથા ઐક્ય પણ નહીં. સમજમાં આવ્યો? એકદેશી મત એવો હોય છે કે અડધું પૂર્વ પક્ષીનું માને ને અડધું સૈદ્ધાંતિક પક્ષનું માને, એટલે કે પૂર્ણતઃ સૈદ્ધાંતિક પક્ષમાં જે ગ્રાહ્ય હોય એવો મત ન હોય એકદેશીનો, એટલે એને એકદેશી કહેવાય. સિદ્ધાંત પક્ષ ન કહીને એકદેશી કહેવાય. સમજમાં આવ્યું? એટલે એકદેશી મત જે છે એ પૂર્વ પક્ષીનો પણ પૂર્ણતઃ પૂર્વ પક્ષીનો ના મતને પણ તે અનુસરતો ન હોવો જોઈએ, હોતો નથી, અને સિદ્ધાંત પક્ષમાં પણ જે પક્ષ હોય છે તેમાં સર્વથા એ ગ્રાહ્ય, એને સર્વથા પણ 100% ગ્રાહ્ય નથી હોતું. તેવી રીતે એકદેશીનો મત હોય છે. તો એકદેશીનો જ્યારે પણ હું મત કહું ત્યારે સિદ્ધાંત મત છે એવું ગણવાની જરૂર નથી. સિદ્ધાંત જે છે એટલે કે ઉત્તર પક્ષ જે છે એ એકદેશી મત કરતા ભિન્ન જ હોય છે. સમજમાં આવે છે? તો એકદેશી મત અહીંયા રજૂ કરે છે મહાપ્રભુજી. અહીંયા એકદેશી મત માટે કોઈ છે કોઈ, કારણ કે આ બધા હવે એકદેશી 2-3 મત રજૂ કરીશ અહીંયા. મહાપ્રભુજી અહીંયાનું વર્ણન કર્યું છે, તેથી આપણે લેવા જોઈએ. કોઈ પ્રશ્ન છે અહીંયા? એટલે થોડું પૂર્વ પક્ષનું માને, થોડું સિદ્ધાંત પક્ષનું માને, તે એકદેશી. ઘણી વખત પૂર્વ પક્ષનો સર્વથા નથી માનતા હોતા એકદેશી, કિંતુ ઉત્તર પક્ષ જે છે, ઉત્તર પક્ષમાં પણ સર્વથા એ ઉત્તર પક્ષમાં માનતા નથી હોતા એકદેશી મત. કઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે. હા, નક્કી નહીં. પણ મૂળત એ ધ્યાન રાખવું કે આ સિદ્ધાંત પક્ષ નથી. હા, આપણે સમજવાનું કે આ શું કે છે. હા, મૂળત એ ધ્યાન સમજી જાવ કે આ સિદ્ધાંત પક્ષ નથી. ભલે એકદેશી મત લેવાનું એનું કારણ શું હોઈ શકેલું? હા, એટલે એમાં વિવિધ જે પ્રકારના મતો જે છે એમાં પ્રવર્તમાન હોય આ વિષયમાં, એને જાણવાથી આપણો મત કઈ રીતે ભિન્ન પડે છે એ આપણા મતમાં સુદ્રઢ એ જ્ઞાન થાય આપણું સ્થૂલાખનનવત. તેના માટે એકદેશી મત સમજવા અતિ આવશ્યક છે વાદમાં. બરાબર. એટલે પૂર્વ પક્ષ હોય એને જરાક એને ઉત્તર પક્ષ આપ્યા પહેલા એકચ્યુઅલી આ તમે કીધું એકદેશી મતથી થોડુંક સ્થૂલાકરણ નાઈથી ફરતી એટલે એવી રીતના. ઓકે. હા, એટલે આપણા માટે એવી રીતે, પણ એકચ્યુઅલ વાદમાં શું હોય છે કે ખરેખર એવું ખાલી 2 પક્ષ નથી હોતા. જ્યારે પણ આપણે ડિબેટ કરીએ તો ડિબેટની અંદર કોઈક પૂર્વ પક્ષી હોય, કોઈક ઉત્તર પક્ષી હોય, પણ જનરલી 2 પક્ષ જ હોવું એવું જરૂરી નથી. જનરલી તો મલ્ટિપલ પક્ષ હોય છે. ઘણા બધા પ્રકારના મતાંતર હોય છે. ખાલી 2 મતાંતર નથી હોતા કે એક મત પૂર્વ પક્ષ અને બીજો મત ઉત્તર પક્ષ. એવું બહુ ઓછું જોવા મળતું હોય છે ડિબેટ સેશન્સમાં. જેમ કે ડિબેટ કરાવો તમે તો ઘણા બધા વ્યક્તિના જુદા જુદા મત હોય છે. 2 મત હોવું જરૂરી નથી. બરાબર આવે છે? તો આ બ્રહ્મવાદની અંદર પણ જ્યારે આપણે વાદ કરીએ
એટલે કે ડિબેટ. વાદ એટલે ઝઘડો નહીં, ડિબેટ. તો ડિબેટની અંદર પણ ઘણા બધા મત હોય છે. એમાં જે મૂળ સિદ્ધાંત જે છે તેનાથી ભિન્ન ઘણા બધા મત હોઈ શકે છે. એમાંના પૂર્વ પક્ષ પણ હોઈ શકે અને એકદેશી મત પણ હોઈ શકે. તો આને અહીંયા એકદેશી કહે છે. સમજમાં આવ્યું? બરાબર. તો એકદેશી મત જે છે એમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ એકદેશીનો એવો મત છે આ પૂર્વ પક્ષને ના જવાબમાં, કે આ પૂર્વ પક્ષીએ જે જવાબ આપ્યો કે એક વિધિલિંગ છે, એના જવાબમાં ઘણા બધા એકદેશી જે મતો જે છે તે પ્રવર્તમાન છે. તેમાંનો એકદેશી મત મહાપ્રભુજી કહે છે કેચિત કરીને, અત્ર કેચિત. કારણ કે અત્ર કેચિત કહ્યું એટલે કે અહીંયા કોઈક ઋષિઓએ એમ કહ્યું એવું કહે છે. તો કોઈક ઋષિઓ એટલે કે પોતાનો મત જો હોય તો ડાયરેક્ટ એમ કેવું જોઈએ કે આ મારો મત છે, અમે એમ કહી રહ્યા છે. અથવા એમ જો પૂર્વ પક્ષીનો મત હોય તો એમ પૂર્વ પક્ષની અંતર્ભાવ કરી લેવો જોઈએ. કિંતુ એવું ન કરીને મહાપ્રભુજી કહે છે અત્ર કેચિત. અત્ર કેચિત એટલે કોઈક વ્યક્તિઓ, એટલે કોઈક ઋષિઓ. તો કોઈક ઋષિઓ એટલે કે કોણ? સમજમાં આવે ને? એટલે એકદેશી મત કહેવાય છે આને. નહીં તો જનરલી જો ઉત્તર પક્ષ જ હોય તો એમ કહે કે ભાઈ આ અમારો ઉત્તર પક્ષ છે, એમ અમારો મત છે. એવું ન કહે કેચિત. અથવા નામદેવ કોઈક ઋષિનો, કે જેમ કે વાર્તિકકાર જે છે સંસ્કૃતના પાણીનીય સૂત્ર પર કોણ છે? વાક્યકારમ વરરુચિમ. ભાષ્યકારમ પતંજલિ. પતંજલિ. વાક્યકારમ કોણ પણ? સમજ નથી આવતું શું બોલે છે? વરરુચિ. હા, વરરુચિ થયો ને. હમ. તો વરરુચિ જે છે તો જ્યાં ક્યાંક ભાષ્યકાર જે છે તેમ કહે છે કે ભાઈ આ વરરુચિનો મત છે. પતંજલિ, રાઈટ? તો ત્યાં પતંજલિ, ભાષ્યકાર પતંજલિ. હા, એટલે ભાષ્યકાર જે છે એ વરરુચિને રિફર કરતો હોય છે કે અહીંયા આ ઋષિ આમ કહ્યું. સમજમાં આવ્યું? તો આ ઋષિ આમ કહ્યું એનો અર્થ છે કે ભાઈ એ પોતાનો મત નથી, અન્ય ઋષિનો મત છે. સમજમાં? એવી રીતે વ્યાસે પણ ઘણા સૂત્રમાં એમ કહ્યું છે કે ભાઈ આ ઋષિ આમ કહ્યું. વ્યાસ સૂત્રમાં આપણે જોઈ ગયા એવા બધા ઘણા બધા ઋષિઓ જોઈ ગયા. આશ્મરથ ને આરથ્ય ને આશ્મરથ વગેરે ઋષિઓ. બાદરી એવો સૂત્રમાં બાદરી શબ્દ પણ આવે છે ને. તો બાદરાયણ અને બાદરી એ ભિન્ન ઋષિ છે, તો બાદરીનો મત છે એમ કહે છે સૂત્રકાર. તો એનો મતલબ શું થયો કે સૂત્રકારનો એ પક્ષ નથી, અન્ય પક્ષનો એકદેશી મત રજૂ કરે છે. સમજમાં આવી ગયું? એવી રીતે અહીંયા એકદેશી મત ભાષ્યકાર રજૂ કરે છે, મહાપ્રભુજી ભાષ્યકાર જે છે એ રીતે સમજીએ. હવે ચાલો શું કહે છે જુઓ. કે અત્ર કેચિત અવિરોધમ એવમ આહુઃ સર્વત્ર કારણત્વાદ ભગવાન અસ્તિ તતશ્ચ અસ્થુલે અસ્થુલઃ અણાવનણુઃ. આ સંધિના કારણે આવી રીતે છે. અને ઉચ્ચાવચ કર્તરી ઉચ્ચાવચ કર્તા ઉચ્ચાવચ કામે ઉચ્ચાવચ કામઃ પૃથિવ્યામ સર્વગંધઃ જલાદૌ અગંધઃ એવં રસાદિષુ એવં સ્થાનતઃ પરસ્ય ઉભયલિંગમ ઉપપદ્યતે. અચ્છા, એકદેશી મત કહે છે નહીં એ ઉભય વિધલિંગત્વ છે, એક વિધલિંગત્વ નથી. અહીંયા જે સર્વકર્મા સર્વકામઃ એમાં માત્ર જીવ ધર્મોનો જ વર્ણન છે એવું નથી. અહીંયા ઉભય વિધલિંગત્વ છે, એટલે કે ભગવાનની અંદર કારણ અને કાર્ય કારણ બંનેના જે લિંગો જે છે તે રીતે અહીંયા ભગવાનનું વર્ણન થયેલો છે. તેથી અહીંયા બ્રહ્મ જે છે ઉભય વિધલિંગત્વ છે એમ કહે છે.
જે વાત સાચી છે, જે વાત ઉત્તર પક્ષમાં પણ એ જ કહેવામાં આવે છે કે નહીં એ ઉભય લિંગ છે, તો ઉભય લિંગ ઉભય એકદેશી મત પણ ઉભય લિંગ માને છે અને મહાપ્રભુજી પણ ઉભય લિંગ માને છે. કિંતુ રીઝન શું આપે છે એમાં મતભેદ છે. મહાપ્રભુજીએ જે રીઝન આપ્યો કે આ ઉભય વિધલિંગ છે એ, અને જે આ એકદેશી મત જે માને છે કે આ ઉભય વિધલિંગ છે, એમાં ભેદ છે. તેથી કરીને આ એકદેશી મત છે, મહાપ્રભુજીનો મત નથી. આ જે રીઝન આપશે હું હમણાં સમજાવું છું શું રીઝન આપે છે તે આ એકદેશી. પણ એકદેશી કેમ એકદેશી છે સમજમાં આવ્યું ને, કે આન્સર બરાબર છે કે ઉભય વિધલિંગ છે, કિંતુ કેમ ઉભય વિધલિંગ છે એનું જસ્ટિફિકેશનમાં ભેદ, એમાં મતભેદ છે ઉત્તર પક્ષ અને એકદેશી મતમાં. અને એ સર્વથા પૂર્વ પક્ષથી તો સર્વથા અગ્રાહ્ય છે. પૂર્વ પક્ષી તો એમ જ માને છે કે અહીંયા એક વિધલિંગત્વ છે, વાઇલ એકદેશી મત કહે છે નહીં નહીં આ ઉભય વિધલિંગ છે. સમજમાં આવ્યું ને? તો હવે કેમ એવી રીતે એકદેશી મત એમ માને છે એનું જસ્ટિફિકેશન જોઈએ તો ખબર પડે આપણને. તો હવે એનું જસ્ટિફિકેશન જોઈએ છે. જુઓ, અત્ર કેચિત માં કહે છે કે એક ઘણા બધા એકદેશીઓ છે, એમાંનો એક બ્રહ્મવાદી ઋષિઓ જે છે, અમુક બ્રહ્મવાદી ઋષિઓ આમ માને છે. આમાં જો કેચિત એટલે બ્રહ્મવાદીનઃ ઋષયઃ, બ્રહ્મવાદી ઋષિઓ માને છે એમ કહે છે. અમુક બ્રહ્મવાદી ઋષિઓ આમ માને છે. કઈ રીતે? જુઓ, સ્થાન ભેદથી બ્રહ્મ સધર્મક અને નિર્ધર્મક થાય છે. ઉભય વિધલિંગ એટલે કે બ્રહ્મ સધર્મક છે કે નિર્ધર્મક છે, ઉભયવિધ છે. પૂર્વ પક્ષી કહે છે નહીં એ માત્ર નિર્ધર્મક છે, એક વિધલિંગ છે. જ્યાં સધર્મક આવતું હોય ત્યાં ત્યાં જીવલિંગ માની લેવું અથવા જડલિંગ માની લેવું. પૂર્વ પક્ષીનો મત એ હતો, યાદ છે ને? સધર્મક નિર્ધર્મક બંને છે કે એક જ છે? તેમાં પૂર્વ પક્ષી કહે છે નહીં, બ્રહ્મ તો નિર્ધર્મક જ રહેશે. જ્યાં જ્યાં સધર્મક આવતું હોય છે, જેમ કે સર્વકર્મ સર્વકામ, એ બધું જીવ પરક ગણાશે, બ્રહ્મ પરક નહીં ગણાય. પૂર્વ પક્ષીનું એમ માનવું હતું. તેમાં એકદેશીમાં તેમ કહે છે નહીં નહીં, બ્રહ્મ જે છે એ બંને સધર્મક અને નિર્ધર્મક બંને છે. એકદેશી બ્રહ્મવાદી ઋષિઓ અમુક ગ્રુપ જે છે બ્રહ્મવાદી ઋષિઓનું, એ એમ કહે છે. એ તો આપણે પણ એમ કહીએ છીએ, મહાપ્રભુજી પણ કહે છે બ્રહ્મ સધર્મક અને નિર્ધર્મક બંને છે. ઇઝન્ટ ઇટ? બરાબર ને? હા, બરાબર બરાબર. તેથી કરીને કઈ એમ કહેવાથી તો આપણો બ્રહ્મવાદ મહાપ્રભુજીનો વાદ બની નથી જતો એમ જસ્ટ માત્ર કહેવાથી. એમાં રીઝન શું છે એવું માનવામાં, એ જો સમજમાં આવે તો ખબર પડે કે આ મહાપ્રભુજીનો વાદથી સામ્ય ધરાવે છે કે નથી ધરાવતો. તો રીઝનમાં હવે જુઓ કહે છે, જુઓ કે સ્થાન ભેદથી, ક્યાં છે ભાઈ સ્થાન ભેદ? હા, એવમ સ્થાનતઃ પરસ્ય ઉભયલિંગમ ઉપપદ્યતે છે ને. જો છેલ્લે લાઈન જુઓ મૂળ ભાષ્યમાં, એવમ સ્થાનતઃ પરસ્ય ઉભયલિંગમ ઉપપદ્યતે. અંડરલાઈન સ્થાનતઃ. સ્થાન ભેદથી ઉભય વિધલિંગ એટલે કે સધર્મક બ્રહ્મ સધર્મક બને છે અને બ્રહ્મ નિર્ધર્મક બને છે. એટલે બંને ધર્મો બ્રહ્મના છે. સધર્મ જ્યાં જ્યાં ધર્મોનું વર્ણન છે, સધર્મોનું વર્ણન છે, સધર્મક બ્રહ્મનું વર્ણન છે, ત્યાં પણ એ બ્રહ્મનો જ વર્ણન છે. અને જ્યાં જ્યાં નિર્ધર્મક બ્રહ્મને કે જ્યાં એમ કહે છે નહીં નહીં એમાં કોઈ ધર્મ નથી, એ પણ બ્રહ્મનો જ ધર્મ છે, એમ એકદેશી માને છે. સ્થાન ભેદથી, અંડરલાઈન સ્થાન ભેદ. સ્થાન ભેદને બરાબર સમજાવો ને એ શબ્દને. હા, સમજાવું, એ જ સમજાવું છું. પણ આ પહેલા જે મૂળ જે મેઇન લાઈન જે છે તો સમજો ને, સ્થાન ભેદથી સમજાવે છે. જે મહાપ્રભુજીનો વાદ સ્થાન ભેદથી નથી. એટલે સ્થાન ભેદ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. હવે એ સમજો સ્થાન ભેદ એટલે શું.
સ્થાન ભેદની અંદર શું કહે છે કે પાર્થિવ, જેમ કે ફોર એક્ઝામ્પલ પૃથ્વીથી બનેલી જેટલી પણ વસ્તુ, પૃથ્વીથી બનેલી જેટલી વસ્તુ એટલે જેમ કે ઘટપટ, સ્તંભ વગેરે, એક પૃથ્વીથી બનેલી ઘટ, પૃથ્વીથી જ બનેલો પટ, પૃથ્વીથી જ બનેલો સ્તંભ વગેરે કાર્યો જે છે ઉત્પન્ન થાય છે, તેમાં પૃથ્વી જુદી જુદી રૂપ ધારણ કરે છે કે નહીં? સ્તંભમાં જુદો રૂપ ધારણ કરે છે, ઘટમાં જુદો રૂપ ધારણ કરે છે. એ જ પૃથ્વી, કારણ રૂપા પૃથ્વી કાર્યમાં જુદી જુદું રૂપ ધારણ કરે છે. જુઓ, એક જ પૃથ્વી, એક જ કારણ, જ્યારે સ્થાન ભેદ એટલે કે તત્ત જુદા જુદા કાર્યોમાં એ જ કારણ જુદા જુદા કાર્યમાં જ્યારે અવસ્થિત થાય ત્યારે જુદું જુદું રૂપ ધારણ કરે છે. સ્તંભમાં સ્તંભ રૂપ, એ જ પૃથ્વી ઘટ થતા ઘટરૂપ, એ જ પૃથ્વી પટ થતા પટરૂપ. તેથી કરીને સ્થાન ભેદ એટલે સ્તંભમાં જુદો પ્રકાર, સ્તંભરૂપ સ્થાનમાં, ઘટરૂપ સ્થાનમાં એ જ પૃથ્વી જુદું પ્રકાર. એવી રીતે ઘટરૂપ સ્થાનની અંદર પૃથ્વી એટલે કે કારણ જુદો રૂપ ધારણ કરે છે. તો સ્થાનના કારણે એ જ કારણ જુદા જુદા સ્થાન રૂપમાં જુદું જુદું કાર્ય પ્રકટ કરે છે. ઇઝન્ટ ઇટ? લોકમાં એવું જોવા મળે છે. એવી રીતે બ્રહ્મ પણ કારણો, સર્વનું મૂળ કારણ હોવા છતાં પ્રાપંચિક જે કાંઈ પણ સ્થાનો જે છે ઉત્પન્ન થયા છે એ સ્થાનમાં તત્ત એવા ધર્મો પ્રકટ કરે છે. એટલે તેથી કરીને અસ્થૂલ આદિ દ્રવ્ય કે રસગુણ વગેરે જે છે, રસાદિ ગુણ જે છે તેમાં રસરૂપ ગુણ ધારણ કરે છે. સોલિડ, જે સોલિડ સ્ટેટ હોય એમાં સોલિડ રૂપ ધારણ કરે છે, લિક્વિડ સ્ટેટ હોય ત્યાં લિક્વિડ રૂપ ધારણ કરે છે, ગેસિયસ સ્ટેટ હોય એમાં ગેસિયસ રૂપ ધારણ કરે છે. સમજમાં આવ્યું? એ જ બ્રહ્મ જુદા જુદા સ્થાન ભેદના કારણે જુદો જુદો ધર્મ ધારણ કરે છે. તેથી કરીને ઉભયવિધ લિંગ છે. સમજમાં આવ્યું આટલું? આ એકદેશી મત સમજમાં આવ્યો? જો આ મહાપ્રભુજીના મત જેવું તમને લાગશે પણ છે નહીં. તમને સમજાવીશ કઈ રીતે મહાપ્રભુજીનો મત જુદો પડે છે. અત્યારે તો તમને એવું લાગશે કે ઓહો આ તો મહાપ્રભુજી આમ જ કહે છે. હમણાં સમજાવીશ કઈ રીતે ભેદ પડે છે મહાપ્રભુજીના મત. પણ અત્યારે આટલું સમજાયું ને? એક જ કારણ જુદા જુદા કાર્યના રૂપ સ્થાનની અંદર પ્રકટ થતા જુદું જુદું ધર્મ પ્રકટ કરે છે. એક જ કારણ, જેમ પૃથ્વી રૂપ કારણ, એક જ કારણ જુદા જુદા સ્થાનમાં જ્યારે અવસ્થિત થાય પૃથ્વી, જેમ કે ઘટપટ, સ્તંભ વગેરે, તો એ જુદા જુદા રૂપો ધારણ કરે છે. તેથી કરીને અસ્થૂલ અનણુ વગેરે રૂપો પણ એ ધારણ કરી જ શકે છે સ્થાન ભેદના કારણે. તેથી કરીને એક દેશી મત એમ કહે છે કે નહીં એ એક વિધલિંગ નથી બ્રહ્મનો. બ્રહ્મ બંને સધર્મક અને નિર્ધર્મક છે સ્થાન ભેદના કારણે. ઉભય વિધલિંગ છે. જેવો સ્થાન એવો ધર્મ. એવી રીતે લિક્વિડ સ્ટેટમાં જો બ્રહ્મ કન્વર્ટ થાય તો લિક્વિડ ધર્મ ધારણ કરે, અને ગેસિયસ સ્ટેટમાં બ્રહ્મ કન્વર્ટ થાય તો ગેસિયસ સ્ટેટ ફોર્મ કરે. એમાં સધર્મક ને નિર્ધર્મક બંને બ્રહ્મના છે એમ કહે છે. સમજમાં આવ્યું? તો એમાં બીજો એકદેશી મત કહે છે નહીં એમ કેમ મનાય? બીજો એકદેશી મત કહે છે નહીં એમાં તો ઘણો પ્રોબ્લેમ છે આવો મતને ગ્રહણ કરવામાં. પૂર્વ એકાદેશી મત, જે હમણાં જે મેં કહ્યું એકદેશી મત. કેમ? તો કહે છે કે સ્થાનને તમે મહત્વ બહુ આપો છો. જે પહેલો એકદેશી મત હતો એમાં સ્થાન ભેદથી કહેવામાં આવ્યું. તો સ્થાન એટલે શું ભાઈ?
સ્થાનને ઘણું મહત્વ આપો છો તમે, તો ભાઈ સ્થાન જે છે એ ખરેખર બ્રહ્મનો કાર્ય છે કે બ્રહ્મથી ઇતર વસ્તુ છે સ્થાન, એમ કહે છે બીજો એકદેશી. પહેલા એકદેશી પૂછે છે કે ભાઈ સ્થાન એટલે શું તમારા મતોના અનુસાર? કેમ કે જો સ્થાન પણ જો એક પ્રકારનું બ્રહ્મનું કાર્ય હોય, વળી પાછું તો અસ્થૂલ સ્થાનની અંદર અસ્થૂલ બને છે અને સ્થૂલ સ્થાનની અંદર સ્થૂલ બને છે, એમ તમે જે કહો છો. પ્રથમ એકદેશીમાં શું કહેતો હતો કે જેવો સ્થાન એવો બ્રહ્મનો ધર્મ. ક્લિયર? જેમ કે અસ્થૂલ સ્થાન હોય તો અસ્થૂલ બની જાય, અને સ્થૂલ સ્થાન હોય તો બ્રહ્મ સ્થૂલ બની જાય, એવું કહેતો હતો ને સ્થાન ભેદના કારણે. ભાઈ જેવું સ્થાન તેવું બ્રહ્મ, જેવું સ્થાન એવું કારણ, એવું કહેતો હતો ને. તો હવે જે આ બીજો એકદેશી છે એ શું કહે છે કે ભાઈ સ્થાન જે અસ્થૂલ, અનણુ આ વગેરે જે બધા જે ધર્મો છે એ સ્થાનના છે કે કારણના છે? સમજમાં આવ્યું? કારણ કે સ્થાન ભેદથી કારણ ચેન્જ થતું હોય તો સ્થાનનો ગુણધર્મ કહેવાતો તમે. એટલે કે અસ્થૂલ, અનણુ એ બધા ધર્મો કોના છે? સ્થાનના ગણાવ્યા. સમજમાં આવ્યું? અસ્થૂલ, અનણુ વગેરે સ્થાનનો ધર્મ છે એમ કહે છે કે ભાઈ આ તો બધા સ્થાનના ધર્મો ગણાવ્યા તમે. એનો દાખલો આપીને સમજાવો ને. હા, એનો દાખલો આપીને સમજાવો ને. પછી કે છે ને અસ્થૂલી તમે સ્થાનના ધર્મ કીધા, જે એક દેશી કે છે ને ઘટ એટલે ઘટની અંદર એ જ કારણ રૂપ મૂળ પૃથ્વી ઘટ રૂપા થઈ જતી હોય છે, તો ઘટ સ્થાન થયો કે નહીં? હા, ઘટ સ્થાન થયું. હવે જેવો ઘટ સોલિડ સ્ટેટ છે, સોલિડ સ્ટેટ તેમાં અનણુ રહે છે, બ્રહ્મ અનણુ થઈ જાય છે, એટલે સ્થૂલ રૂપ ધારણ કરે છે. ક્લિયર? તો એ બ્રહ્મના કારણે થયું કે સ્થાનના કેરેક્ટરિસ્ટિક્સના કારણે એવું થયું? ઘટના કેરેક્ટરિસ્ટિક્સને કારણે એવું થયું કે કારણના કેરેક્ટરિસ્ટિક્સને કારણે થયું એવું? પ્રશ્ન એ છે. સમજમાં આવ્યો પ્રશ્ન? થોડો થોડો. ઘટમાં સોલિડ સ્ટેટ છે અને કોઈ લિક્વિડ સ્ટેટની અંદર લિક્વિડ રૂપ ધારણ કર્યું, એ જ બ્રહ્મે. એ બ્રહ્મના કારણે બ્રહ્મે રૂપ ધારણ કર્યું કે સ્થાનના કારણે થયું? સ્થાનના કારણે કર્યું. એકદેશી મત કહે છે ને સ્થાન એવું છે તેથી એને એવું કરવું પડતું હોય છે. ઘટરૂપ સ્થાનમાં ઘટરૂપ એને સ્થૂલ રૂપ ધારણ કરવું પડતું હોય છે. તો સ્થૂલાદિ કે અસ્થૂલાદિ કે અનણુ રૂપ જે છે બધું એ સ્થાનના ધર્મોના પર ડિપેન્ડન્ટ કરે છે, એમ કહે છે એકદેશી મત. બરાબર. તો બીજો એકદેશી મત એમ કહે છે કે ભાઈ જો એ સ્થાનના ધર્મોથી જ બધું જો ગવર્ન થતું હોય તો એનો મતલબ છે કે સ્થાનમાં આ બધા ગુણધર્મો રહેલા છે, અસ્થૂલ, અનણુ વગેરે. કારણમાં તો એ છે જ નહીં. કારણનામાં ધર્મ નથી. જો અસ્થૂલ, અનણુ એ સ્થાનનો જો ધર્મ હોય તો કારણ, તો પછી જે પહેલા નહોતું એ હવે આવ્યું, તો અસદમાંથી સદ કઈ રીતે થાય? એટલે સ્થાન એ કાર્ય છે. કારણ કે સ્થાન જો કાર્ય ન હોય તો કારણ તો માની ન શકાય. ઘટને કારણ માની શકાય? ઘટ તો પાછો કાર્ય છે, કોઈ પ્રકારનો બીજો પાછો ઘટ ઇઝ ઓલ્સો કાર્ય. ઘટને કારણ તો માની ન શકાય. કારણ તો મૃતિકા ઇત્યેવલ સત્યમ છે.
મૃતિકા કારણ છે ને, પૃથ્વી કારણ. યા તો એ જ મૃતિકા જો ઘટમાં ઘટરૂપ સ્થાનમાં પ્રકટ થાય તો એ ઘટરૂપા થઈ જતી હોય છે, એ જ મૃતિકા. અને એ જ મૃતિકા સ્તંભમાં કન્વર્ટ થાય તો સ્તંભરૂપા થઈ જતી હોય છે. કે મૃતિકાનો ધર્મ છે એવો કે પેલો સ્તંભ કે ઘટનો ધર્મ છે એવો? તો એકદેશી મત કે છે નહીં, એ મૃતિકાનો ધર્મ નથી. એ ધર્મ કોનો છે? સ્થાનનો છે ધર્મ. એટલે કે સ્તંભરૂપ સ્થાનનો અથવા તો ઘટરૂપ સ્થાનનો. તો પેલો બીજો એકદેશી મત કે છે કે આ તો બોગસ છે, આ તો ઇલોજિકલ મત છે. કેમ કે ભાઈ ઘટ અને સ્તંભ આવ્યા કઈથી પાછા? ઘટ અને સ્તંભ પણ કોઈ એ કારણનો જ કાર્ય છે ને, મૃતિકાનો જ તો કાર્ય છે. અને તમે એમ કહો કે કાર્યમાં એ સ્થાનના ધર્મો છે, તો સ્થાનના ધર્મો પણ પાછા આવ્યા કોના કારણે? એમને હવામાંથી મેજિકલી પ્રકટ થઈ ગયા? કારણમાં હતે તો કાર્યમાં આવતે. તો એકદેશી મત કહે છે કે નહીં, એ તમારો મત જે છે એમાં અસદ થી સદ જાયતે એવો મત થઈ જતો હોય છે, કન્વર્ટ થઈ જતો કે પહેલા હતો નહીં અસ્થૂલ અનણુ, અને હવે કદાચ અસ્થૂલ અણુ પ્રકટ થઈ ગયો. ભાવમાંથી ભાવ કઈ રીતે આવી શકે? જે પહેલા હતું નહીં, જે પહેલા અસ્થૂલ હતો નહીં, જે પહેલા અનણુ હતો નહીં, એ હવે અનણુ થયો. તો અભાવ રૂપ ધર્મમાંથી ભાવરૂપ ધર્મ પ્રકટ થાય કઈ રીતે? બરાબર. આ બીજો એકદેશી પહેલા એકદેશીને ચેલેન્જ કરે છે. સમજમાં આવ્યું એટલું હવે બધાને કે નહીં? સમજમાં આવ્યું. માટી ઘટમાં કન્વર્ટ થઈ જાય, એ જ માટી થાંભલામાં કન્વર્ટ થઈ જાય. તો થાંભલાનો શેપ માટીમાં પહેલેથી હતો કે નવો પ્રકટ થયો શેપ? એકદમ ચોખ્ખી ગુજરાતી લેંગ્વેજમાં આવે. થાંભલાનો જે શેપ માટીમાં પહેલેથી હતો કે થાંભલાના શેપ થાંભલોનો જે શેપ જે છે આકાર એ થાંભલામાં જ હતો, માટીમાં નહોતો? સમજમાં આવ્યું? આ ઘણો ફિલોસોફિકલ ચર્ચા છે. કાર્યમાં જે આકાર પ્રકટ થાય છે તે કારણમાં પહેલેથી હતો કે નહોતો? હતો ને. આપણા તો સદકાર્યવાદ છે અને સદકારણવાદ છે. એટલે આપણે તો એમ જ કન્સિડર કરીએ છીએ કે બધા આકાર કારણની અંદરથી જ ઉત્પન્ન થાય છે, કારણમાં હતા જ પહેલા બધા જ આકાર. પણ આ એકદેશી મત તો એમ નથી કહેતી. એકદેશી મત શું કહે છે કે કારણમાં નહોતા, કિંતુ સ્થાન ભેદથી એ કાર્ય ઝૂમ કરે. એવું કે છે. સમજમાં આવે છે? આ સ્તંભરૂપ સ્થાનમાં એ જ કારણ સ્તંભ રૂપ ધારણ કરે છે, જો કે પહેલા નહોતા. એવી રીતે ઘટરૂપ સ્થાનમાં એ જ કારણ મૃતિકા ઘટ રૂપ ધર્મો ધારણ કરે છે, જો કે પહેલા નહોતા. એમ એકદેશી કહે છે. તો અસત્કાર્યવાદ ઠરે ને? હા, અસત્કાર્યવાદ છે આ. એક્ઝેક્ટલી. જોયું? આ બ્રહ્મવાદી ઋષિઓ છે છતાં પણ અસત્કાર્યવાદી છે. સમજમાં આવે છે? કહ્યું કે બ્રહ્મવાદી ઋષિઓ છે તો અહીંયા. એટલે આ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ વસ્તુ સમજો નહીં તો ગરબડ થઈ જશે બધી. બ્રહ્મવાદ સમજમાં નહીં આવે, મહાપ્રભુજીનો બ્રહ્મવાદ. ક્લિયર? આ વસ્તુ ક્લિયર થાય છે ને? નહીં તો અસત્કાર્યવાદ સમજાઈ જશે બ્રહ્મવાદની અંદર. અહીંયા જો ઉભય લિંગ કીધું એટલે સ્થાનથી કીધું. સ્થાન એટલે અહીંયા સ્થાન તો એવું કહે છે કાર્ય રૂપત્વ, એટલે જે કાર્યરૂપ છે એની જ વાત કરી છે. કાર્યરૂપ છે એ ઉભય પદમાંથી એક પદ અહીંયા આવ્યું તો બીજું પદ કેવી રીતના સમજવાનું? સધર્મક અને નિર્ધર્મક ની વાત છે. બ્રહ્મ સધર્મક છે કે નિર્ધર્મક છે?
બ્રહ્મ તો કારણ છે, હા તો કારણ બ્રહ્મ કારણ સધર્મક છે કે નિર્ધર્મક છે? પ્રશ્ન એ છે. એમાં પૂર્વ પક્ષી કહે છે કારણ તો નિર્ધર્મક છે. બરાબર. આ એકદેશી કહે છે ના ના કારણ બંને છે. પણ કઈ રીતે બંને છે? કે ભાઈ કારણ જે કાર્યમાં અવસ્થિત થાય એવો બની જતો હોય છે, ઓ બરાબર. પણ એટલે કાર્યની વિશેષતા છે, કારણની નથી એવું કહે છે. એક્ઝેક્ટલી હા હા એ એમ કહે છે કે સ્થાન ભેદના કારણે કારણ એવું ટ્રાન્સફોર્મ થઈ જતું હોય છે. ખરેખર કારણમાં એવા ધર્મ હોતા જ નથી એમ કહે છે. ખરેખર કારણમાં તો બધું નિર્ધર્મક જ રહે છે, પણ જ્યારે બરાબર. કાર્યમાં પર્યવસિત થાય ત્યારે કાર્યના ગુણધર્મોના કારણે કારણ એવું બની જતું હોય છે. એવું એકદેશીનું કહેવું છે. તો ભાઈ સાહેબ કાર્ય આવ્યું કઈ રીતે? સ્થાન પણ એક કાર્ય જ છે ને. તો સ્થાનમાં કશુંક આવ્યું જે પહેલા કારણમાં નહોતું, તો એ અસત કાર્યવાદ થઈ ગયો. બરાબર. હા કારણ કે પહેલા નહોતું અને હવે આવ્યું. તો ક્યાંથી આવ્યું? હવામાંથી આવ્યું? સેટાને ક્રિએટ કરીને આપ્યું? આવ્યું ક્યાંથી? ગીતામાં તો કહે છે, ગીતામાં શું કહે છે ભગવાન? ન સતો હોય ને. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દૃષ્ટોંતઃ. આવ્યું ને સમજમાં? તો આ તો ખોટું પડે ભગવાનના જ વાક્યથી. તમે એમ કહો છો કે કારણમાં હતું નહીં ને કાર્ય ભેદના કારણે એમાં પ્રકટ થયું, સ્થાન ભેદના કારણે. તો ભાઈ જો આવ્યું જ ક્યાંથી તો પછી? એટલે એકદેશી મત ગ્રાહ્ય નથી મહાપ્રભુજીને. સમજમાં આવ્યું? બરાબર. આ અસત્કાર્યવાદી છે મત. ક્લિયર? જો આ બધા હવે જે એકદમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે મતભેદો છે એ બધા જાણીને કરવાનું શું? ખબર પડે કે કોઈ પણ થિયરી શુદ્ધાદ્વૈત થિયરી છે કે નહીં, અથવા તો સાકાર બ્રહ્મવાદી થિયરી છે કે નહીં. એ ખબર કઈ રીતે પડે? આ 8 કે 9 જે વાદ છે, સદકારણવાદ, સદકાર્યવાદ, લીલાર્થ સૃષ્ટિત્વવાદ, અભિન્ન નિમિત્તોપાદાનવાદ, એ 9 વાત છે, બરાબર 9 વાત છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ વગેરે વગેરે. આખું ચક્કર જ છે સાકાર બ્રહ્મવાદની એના પાછળ. સાથે ટેલી થાય તો જ એ થિયરી મહાપ્રભુજીથી કમ્પ્લાઇડ થિયરી કહેવાય. આવ્યું? બરાબર. એટલે હવે આ બધી ધ્યાન રાખો. હવે આ બધા જે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અંતરો જે ભેદ જે છે એ બધા હવે જાણવું અતિ આવશ્યક છે કે કોઈ પણ આપણને ઉલ્લુ ન બનાવી જાય મહાપ્રભુજીના સિદ્ધાંતના નામે. તો જે 9 જે સિદ્ધાંતો છે એને ઇન્ડિવિજ્યુઅલી કે ઇન અ કોમ્બિનેશન? ના, ઇન કોમ્બિનેશન, ઇન્ડિવિજ્યુઅલી નહીં. બધા એકી સાથે સેટિસ્ફાઈ થવા જોઈએ. બધાને 9 લગાવવા પડે. બધા જ એકી સાથે સેટિસ્ફાઈ થવા જોઈએ. ઇટ્સ એન એન્ડ કન્ડિશન કે ઇટ હેઝ ટુ બી સદકાર્યવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી સદકારણવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી લીલાર્થ સૃષ્ટિત્વવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી આવિર્ભાવ તિરોભાવવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી બ્રહ્મવાદ, એન્ડ ઇટ હેઝ ટુ બી વગેરે વગેરે. સમજમાં આવ્યું? પણ કોઈ કેવી હોય કે એમાં ખાલી 2 થી પણ તમને નિષ્કર્ષ નીકળી શકતો હોય તો એ બાકીની જરૂર નહીં ને? એવું ના, એવું થાય જ નહીં. એવું છે? કોઈ ભેદ આવી જ જાય. તમે સત્કાર્યવાદી ને સત્કારણવાદી ભલે હો પણ આવિર્ભાવ તિરોભાવવાદમાં ન માનતા હો તો શું કરવાનું? એવો વાદ હોઈ શકે છે. નૈયાયિક ને એ બધાનો વાદ જે છે તેમાં સદકાર્યવાદી છે નૈયાયિકો.
એનો મતલબ એ નથી કે આપણે નૈયાયિકો છીએ, આપણો મત નૈયાયિક મત સાથે સામ્ય ધરાવે છે, એવું તો ન થઈ શકે. ના એટલે કોઈ શ્રુતિ વાક્ય એવું છે કે જેમાં કોઈ પણ બે લાગુ પડતા એવું બની શકે, એમ પૂછું છું કે 9 એ 9 લગાઈને ના થાય, 2 થી પણ એનું સોલ્યુશન આવી શકતું હોય તો એમ. નહીં, એ શ્રુતિ વાક્યને માટે નથી કહી રહ્યો હું, આખા મતને હું સમજવા માટે કહી રહ્યો છું. શ્રુતિ બરાબર. વાક્ય તો એટ અ ટાઈમ કોઈ સ્પેસિફિક જ પર્સપેક્ટિવ રજૂ કરશે બ્રહ્મનો. શ્રુતિને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવી એ નથી કહી રહ્યો હું, મત કઈ રીતે સમજવું કે આ મત મહાપ્રભુજીના મતથી કમ્પ્લાઇડ મત છે કે નહીં, 9 એ 9 થી વાત કરી રહ્યો છું. 9 એ 9 હા, ધર્માશ્રય અભિન્ન નિમિત્તોપાદાન કારણ સત્કાર્યવાદ સત્કારણવાદ આવિર્ભાવ તિરોભાવ અવિકૃત પરિણામવાદ કાર્યકારણવાદ અંશાંશી ભાવ દિલાર્થે સૃષ્ટિવાદ એ બધા 9 વાદ. હા, આ બધા એકી સાથે સેટિસ્ફાય થવા જોઈએ મતમાં, થિયરીમાં. શ્રુતિમાં બધું સેટિસ્ફાય થવું જરૂર નથી, પણ શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે સમજવું જોઈએ આપણા સમજવા માટે કે આ બધા મત સેટિસ્ફાય થવા જોઈએ. એવી રીતે જો જ્યાં સુધી શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન આવું કરીએ આપણે, ત્યાં સુધી આપણે મહાપ્રભુજીના મતના અનુસાર જ ઇન્ટરપ્રિટ કરી રહ્યા છીએ. જો આપણે શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન આનાથી બહાર, આનાથી વિરુદ્ધ જતી વાત જો કરી તો એ શ્રુતિ ઇન્ટરપ્રિટેશન ઓનેસ્ટ ઇન્ટરપ્રિટેશન નથી, મહાપ્રભુજીના વલ્લભ વેદાંતના અનુસાર નથી. એટલે વલ્લભ વેદાંત ઠરે નહીં. હા, સમજમાં આવ્યું? ધવલભાઈ, હા, તો જે સ્પિનોઝાનો મત છે એ પણ બ્રહ્મવાદી છે, તો એમાં પણ આ ટોટલ 9 પોઈન્ટ્સ લાગુ થાય છે. સ્પિનોઝામાં થોડાક છે ભેદ. સ્પિનોઝા મત એક્ઝેક્ટલી 9 એ 9 મત સેટિસ્ફાય નથી કરતા મને લાગે છે, ઇફ આઈ એમ નોટ રોંગ. મોસ્ટ ઓફ અંશ સેટિસ્ફાય થાય છે સ્પિનોઝામાં, પણ એમાં અમુક 2-3 એવા થિયરી છે જે સેટિસ્ફાય નથી થતા. ઓકે, અને કાશ્મીર સૈવિઝમ પણ આપણા મતથી બહુ નજીકનો છે, તો એમાં સેટિસ્ફાય થાય છે બધા પોઈન્ટ્સ? ના, બધા નથી થતા, એમાંય નથી થતા. ઘણા બધા વાદમાં ઘણું બધું સામ્ય છે આપણા મતથી, પણ કિંતુ બધા મત સેટિસ્ફાય નથી થતા. કાશ્મીર શૈવિઝમ મને લાગે છે કે બાવાએ સમજાવ્યો છે ત્યાં અનુસાર તો તમે આઈ થિંક વલ્લભ વેદાંત કોર્સમાં આવે છે કાશ્મીર શૈવિઝમ, રાઈટ? આવે છે ને, શીખવાડવામાં આવે છે. જી આવે છે, એટલે મને મારા ખ્યાલથી એવું છે કે એમાં બધું બહુ પેરેલલ છે આપણા મતને, પણ ખાલી એમની સાધનામાં ફરક છે. આપણી જેવી રીતે ભક્તિ માર્ગીય સાધના છે, એમની જ્ઞાન માર્ગીય સાધના છે, એવી રીતે. મેં કાશ્મીર શૈવિઝમ પર એટલો ઊંડાણપૂર્વક સ્ટડી નથી કર્યો, એટલે ખબર નથી મને કે એમાં પૂર્ણતઃ એટલો ભેદ રહ્યો ને, પૂર્ણતઃ એ 9 મત સાથે એ કમ્પ્લાય થાય છે કે નહીં. પણ તમે જો સ્ટડી કરો તો આ 9 મત થી એને ચેક કરી લો ચેકલિસ્ટમાં. આ 9 થી સેટિસ્ફાય થવું જોઈએ, થતું હોય તો પછી બરાબર છે. સ્પિનોઝામાં તો આઈ નો કે there is 1 or 2 અધર, મને યાદ નથી કે કયા આર્ગ્યુમેન્ટ્સ થી આપણે ડિફર કરીએ છીએ. મને લાગે છે જે સ્પિનોઝા હતો ને કે કહેતો હતો કે ભગવાન જો ગધેડાનો ભગવાન હોય તો ગધેડો જ હોવો જોઈએ ભગવાન, અથવા તો ઘોડાનો ભગવાન હોય તો ઘોડો રૂપ જ હોવો જોઈએ ભગવાન. એટલે ભગવાનનો કોઈક સ્પેસિફિક રૂપનો એ કદાચ સ્પિનોઝા હતો કે કોણ હતો એ મને યાદ ના, એ ઝેનોકસ કે એવી રીતે હતો, એ સ્પિનોઝા નહોતો. હા, તો મે બી આ મને યાદ નથી હવે ફિલોસોફર નું નામ કે કયો એ ફિલોસોફર હતો. એ મને લાગે સ્પિનોઝા હતો કે બીજો હતો, ખબર નથી, મને હવે યાદ નથી. ઘણા બધા ફિલોસોફર્સ ના નામ છે એટલે. પણ સ્પિનોઝાનો જ્યારે મત વાંચો ફરીથી, તમે એ મતને આપણા મતથી ટેલી થાય છે કે નહીં એ 9 પોઈન્ટ્સ થી એને કરી દો કમ્પેર. જો થતો હોય તો શ્યોર, નો પ્રોબ્લેમ. બાવાની પુસ્તકમાં છે આ એક પુસ્તકમાં બધા જ વેસ્ટર્ન ફિલોસોફર્સ જે છે એ મહાપ્રભુજીના મતથી કેટલું સામ્ય ધરાવે છે એનું કમ્પેરેટિવ એનાલિસિસ બાવાએ પેપર લખેલું છે એક પુસ્તકમાં. એમાં બધા જ વેસ્ટર્ન ફિલોસોફર નું કમ્પેરેટિવ એનાલિસિસ કરેલું છે બાવાએ. પુસ્તકનું નામ યાદ નથી હવે મને, પણ છે ખરું, મને યાદ છે, મેં વાંચ્યું છે. કાર્ય કારણ ભાવ સંગોષ્ઠી છે ને એમાં છે. હા, બસ એ વાંચી લો એટલે એમાં આવી જશે. ભલે અહીંયા બીજો કોઈ છે પ્રશ્ન?
એકદેશી મત પહેલો એકદેશી મત થઈ ગયો, બીજો એકદેશી મત હવે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. નેક્સ્ટ ટાઈમ તો હવે જો કે આપણે જે પેલો ભાગવતનો શ્લોક લેવાનો છે, એટલે હવે આપણે જન્માષ્ટમી થી પછી આપણે આ બીજો મત, બીજો એકદેશી મત જે છે અવચ્છેદવાદી એકદેશી મત છે, અવચ્છેદવાદી. તો શંકરાચાર્યની અવચ્છેદવાદ એક્ઝેક્ટલી નથી એ. નથી એ? હા, હા. અવચ્છેદવાદ શાંકર મતનો જે અવચ્છેદવાદ છે એવો એક્ઝેક્ટ નથી એ. એક્ઝેક્ટ નથી. હા. પણ અવચ્છેદવાદ છે અહીંયા, એ અવચ્છેદથી એવું થાય છે એમ કહે છે ભગવાન, એવી અવચ્છેદથી રૂપ ધારણ કરે છે. અચિંત્ય સામર્થ્ય છે ભગવાનની અંદર, એટલે અચિંત્ય સામર્થ્યના કારણે એવો અવચ્છેદ ધારણ કરે છે ભગવાન, એટલે બ્રહ્મ, અને એની અચિંત્ય સામર્થ્યના કારણે આવું થાય છે એમ કહે છે અવચ્છેદ. આ જે બીજો એકદેશી મત છે તે એ આપણે જોઈશું, અચિંત્ય સામર્થ્ય વગેરે વગેરે શું છે. એટલે જો ફિલોસોફીની અંદર લોજિક, વૈદિક લોજિક એપ્લાય કરો, મનમાં આવ્યું ને? ક્વેશ્ચન કરો બધું જ. એટલે બાવા કહે છે કે સ્થૂલમાં સૂક્ષ્મને જાણવાની બુદ્ધિની મથામણ એ ફિલોસોફી છે, દર્શન શાસ્ત્ર છે. કઈ પણ કહે તો માની નહીં લેવાનું, ક્વેશ્ચન કરવાનું, આર્ગ્યુ કરવાનું. શ્રદ્ધાનો વિષય જ નથી દર્શન શાસ્ત્ર. સમજમાં આવ્યું? કોઈ પણ કહે કે આ મહાપ્રજનો મત છે, નો, વૈદિક લોજિક એપ્લાય કરો. વેદમાં શું કહ્યું છે? વેદની કઈ શ્રુતિથી કોમ્પ્લાય થાય છે? તેથી એને ટેલી કરો. સમજમાં આવ્યું ને? આર્ગ્યુ કરો, ડિબેટ કરો. ફિલોસોફી એ ઊંડાણમાં જવાનો વિષય છે. સ્થૂલમાં રહેલું સૂક્ષ્મને જાણવાની મથામણ બુદ્ધિની, એ ફિલોસોફી છે. તો ઊંડાણમાં જાઓ. જે પણ તમારા આગળ ફેંકવામાં આવે બધું જ અંદર શ્રદ્ધાથી ગ્રાસ્પ નહીં કરી લો. વન વે કોમ્યુનિકેશન થાય છે ઓલવેઝ. હા, હા, શ્રદ્ધાથી એને વિષયને સાંભળવાનો વિષય જ નથી ફિલોસોફી. ક્લિયર? બરાબર. એટલે ક્વેશ્ચન કરો, પૂછો, ઊંડાણપૂર્વક વિચાર કરો, અને જે કંઈ પણ એકદેશી કહે કે આ અમારો મત આ બ્રહ્મવાદી મત છે, તો પ્રશ્ન પૂછો કે આ કઈ રીતે બ્રહ્મવાદી છે, કઈ રીતે આ તમે જસ્ટિફાઈ કરશો આ સિચ્યુએશન. પ્રશ્ન પૂછો. ચાલો, બીજા કોઈ છે? નહીં? ઓકે, કોઈ નહીં. રાખીએ તો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માંઝેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासो ये निवेरो, सूर कहा कहे द्विविधाधरो, बिना मोल को चेरो भरोसो,
त्रणयन चरण के। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण।